તો નકલી આરસી બુક બનાવવાના કૌભાંડને લઈ એબીપી અસ્મિતાની ટીમ સૂત્રધાર અંકિત વઘાસિયાના ઘરે પહોંચી। અંકિત વઘાસિયા ઘરે જ નકલી આરસી બુક બનાવતો હતો। અંકિતના ઘરે ગયા તો ઘર બંધ જોવા મળ્યું। તો માસ્ટરમાઇન્ડ હતો અંકિત વઘાસિયા, જેના ઘરે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી, પરંતુ જેવા તેના ઘરે અમારી ટીમ પહોંચી ત્યાં આ ઘર બંધ હાલતમાં દેખાયું। સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં મુખ્ય સૂત્રધાર અંકિત વઘાસિયા જે ઘરે જ આરસી બુક બનાવતો હતો ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, સર્જન વાટિકા સોસાયટી છે અને આ બિલ્ડિંગની અંદર તેઓ 304ની અંદર રહે છે અને આ પ્રમાણે જ્યારે બાતમી મળી હતી તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। ત્યારે આ જે સર્જન વાટિકા સોસાયટી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે ડભોલી ગામ સર્જન વાટિકા જે I-304 ખાતે અંકિત વઘાસિયા નામનો ઈસમ રહે છે, ત્યારે તે ફ્લેટની અંદર આરટીઓ કચેરીના સક્ષમ અધિકારી અને ઓથોરિટીની લાયસન્સ પરવાના વગરનું જે કોમ્પ્યુટર પ્રિન્ટર છે તેના વડે સ્માર્ટ કાર્ડવાળી નકલી આરસી બુક છે બનાવતો હતો, જેના આધારે તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા। ત્યારે અંકિત વઘાસિયાના રહેણાંકના ફ્લેટ ઉપર જઈને તપાસ કરવામાં આવતા જે નકલી આરસી બુક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જે સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક હોય છે તે 370 જેટલા કાર્ડ છે એ મળી આવ્યા હતા અને તેને જપ્ત કરવામાં આવ્યો હતો। આમ દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે નકલી આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી કુલ 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં માસ્ટરમાઇન્ડ અંકિત વઘાસિયા છે એ આ બિલ્ડિંગની અંદર પોતાના રહેણાંકના સ્થળ ઉપર રહીને તેઓ નકલી આરસી બુક બનાવતો હતો તેના તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જોકે હજી પણ તપાસ ચાલુ છે। 200 જેટલી નકલી આરસી બુક બનાવીને ગાડીઓ વેચી દેવામાં આવી છે, ત્યારે એ બાબતને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા,